ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં જ આંખના મોતિયાના દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના દર્દીઓની લાઈન લાગી રહી છે. આ હોસ્પિટલમાં મોતિયાનું, વેલનું તેમજ ઝામરના પણ ઓપરેશન કરવામાં આવે છે. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, આઈ સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું. અત્યારે અમારો નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ છે અહીંયા, જેમાં અમે ઓપરેશન વધારે કરીએ છીએ, કેમ કે શિયાળો આવ્યો છે એટલે અમે વધારે કરતા હોઈએ છીએ. એવરી યર, દર વર્ષે કરીએ છીએ. આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે 20 ઓપરેશન કર્યા હતા, ગઈકાલે અમે 19 ને આજે 18, એવી રીતના અમે કર્યા છે 3 દિવસ. બાકી અમે આખા ડિસેમ્બરમાં ચાલુ રહેશે. અમારે મોતિયાના ઓપરેશન, વેલના ઓપરેશન, ઝામરના અમે બધું જ કરીએ છીએ અહીંયા. અને બાકીના 2 દિવસ અમે ઓપીડીમાં તપાસ કરીએ છીએ પેશન્ટને, જેનું ઓપરેશન કરી આપીએ છીએ. અને 27 તારીખના અમારે રેગ્યુલર કેમ્પ પણ અહીંયા ચાલુ થવાનો છે, જેમાં પ્લાસ્ટિક સર્જરી, જનરલ સર્જરી, આ બધા કેમ્પ થશે. આયુર્વેદ, એમાં ડૉક્ટર્સ આપણે યુકે, લંડન એટલે અમેરિકા, બધેથી, બોમ્બેથી, ત્યાંથી ડૉક્ટર્સ આવશે અને બધા જોશે. આપણા પેશન્ટ અત્યારે જેટલા ઓપરેશન કર્યા છે એ બધા સંતોષ લઈને જાય છે, કેમ કે એ લોકોને બધાને સરસ નજર આવી છે. અમારી ટીમ છે અને હું ખૂબ આભાર માનું છું તમારો બધાનો કે આટલો સપોર્ટ અમને કરો છો. થેન્ક યુ.